તો પૂર્વ સીએમ વિજયભાઈ રૂપાણીને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવી રહ્યું છે। તેમની અંતિમ યાત્રા થોડી ક્ષણોમાં નીકળશે, ત્યારે દિગ્ગજ નેતાઓ હોય, કાર્યકર્તા હોય કે તેમના મિત્ર હોય કે પછી રાજકોટવાસીઓ હોય, તમામ લોકો જે છે ત્યાં ઉપસ્થિત છે। આખું રાજકોટ ગામ જે હિપકે ચડ્યું એ પ્રકારના દ્રશ્યો, તેમને અંતિમ વિદાય આપવામાં આવી રહી છે। ગાર્ડ ઓફ ઓનરથી તેમને સન્માનિત કરવામાં આવશે। જો કે તેમને સિવિલ હોસ્પિટલ ખાતે પણ ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું। અત્યારે જો નેતાઓની વાત કરવામાં આવે તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, રાજ્યપાલ દેવેન્દ્ર આચાર્ય સહિતના જે લોકો છે, નેતાઓ છે, તે ઉપસ્થિત છે અને તેમના સંગઠન અને કાર્યકર્તાઓ, નેતાઓ તમામ લોકો અહીંયા ઉપસ્થિત છે। સાથે જ સાધુ સંતો પણ અહીંયા જોવા મળી રહ્યા છે। અંતિમ યાત્રા માટે જે છે વિજય રૂપાણીની અંતિમ યાત્રા, તેમની જે કાર્યશૈલી સૌ કોઈ વાગોળી રહ્યા છે, તેમની યાદો સૌ કોઈ અત્યારે યાદ કરીને ભાવુક થઈ રહ્યા છે। અશ્રુભીની આંખે જે છે તે અંતિમ વિદાય તેમને આપવામાં આવી રહી છે। ભૂતપૂર્વ સીએમ વિજયભાઈ રૂપાણીની અંતિમ વિદાય, ગાર્ડ ઓફ ઓનર, રાષ્ટ્રધ્વજ તિરંગા સાથે લપેટીને તેમને જે છે તે અંતિમ વિદાય આપવામાં આવી રહી છે। અનેક નેતાઓ ઉપસ્થિત છે, તેમના કાર્યકર્તા હોય કે તેમના વિદ્યાર્થી કાળના જે મિત્રો હોય તે પણ પહોંચ્યા છે। અને કહેવાય ને કે રાજકીય નેતા તરીકે તો તેમનું કાર્યશૈલી ખૂબ જ લોકોને ગમતી હતી। સાથે તેઓ એક સારા માણસ હતા, માણસાઈ રીતે તેમને સારી છબી જે કરી છે તેમાં જોઈ શકાય છે। સાધુ સંતો પણ જે છે તેમની અંતિમ યાત્રામાં જોડાયા છે અને સૌ કોઈ તેમના પરિવારને સાંત્વના પાઠવી રહ્યું છે અને રાજકોટ આખું ગમગીન બન્યું છે। રાજકોટનો રંગ ચોક્કસથી ઉડી ગયો છે, કારણ કે સૌ કોઈના લોક લાડીલા હતા અને સંવેદનશીલ જે મુખ્યમંત્રી તરીકે તેમણે કામ કર્યું હતું અને તેમની જે કાર્યશૈલી હતી, તેમના જે ભાષણો હતા, સૌ કોઈ આજે પણ યાદ કરે છે એમ। અને એક રાજકોટની ગલીઓ શેરીઓમાં તેમની એક યાદ છુપાયેલી છે, કારણ કે નાના બાળકોથી વૃદ્ધોથી લઈ સૌ કોઈ તેમની યાદો અને એના કામ આજે પણ તે લોકો વાગોળી રહ્યા છે, વખાણી રહ્યા છે અને સંગઠનથી તેઓ જોડાયેલા છે, કારણ કે એબીવીપીના કાર્યકર્તા, વિદ્યાર્થી નેતા તરીકે તેમણે તેમની કારકિર્દીની શરૂઆત કરી। ત્યારબાદ તેઓ આરએસએસમાં જોડાયા, આરએસએસના તેઓ કહેવાય ને કે પ્રચારક રહ્યા અને ત્યારબાદ તેઓ જ્યારે ઇમરજન્સી લાદવામાં આવી ત્યારે ભાવનગર અને ભુજમાં તેઓ 11 મહિના સુધી જેલમાં પણ રહ્યા છે। તો પૂર્વ સીએમ વિજયભાઈ રૂપાણીને ગાર્ડ ઓફ ઓનર, રાજકીય સન્માન સાથે તેમને અંતિમ વિદાય આપવામાં આવી રહી છે।
તેઓ એક રાજકીય નેતા તરીકે તેમની કારકિર્દી ખૂબ જ સફળ રહી છે. પાયાથી તેઓ એ કામ કરતા આવ્યા છે અને સૌ કોઈ અત્યારે અશ્રુભીની આંખે તેમને વિદાય આપી રહ્યા છે. તેમના કામને, તેમની વાતોને વાગોળી રહ્યા છે અને ગાર્ડ ઓફ ઓનર રાજકીય સન્માન સાથે તિરંગાથી લપેટીને તેમને અંતિમ જે છે વિદાય આપવામાં આવી રહી છે. સૌ કોઈની આંખ નમ છે. સીએમ વિજયભાઈ રૂપાણીને ગાર્ડ ઓફ ઓનર સાથે સન્માનિત કરવામાં આવ્યા. રાજકીય સન્માન સાથે તેમને અંતિમ વિદાય.